જય શ્રી સ્વામિનારાયણ. આજના આપણા આ સઘન વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે ઘણીવાર એવી કોઈ વ્યક્તિને જોઈ હોય છે ને, જે બહારથી બધું જ એકદમ પરફેક્ટ કરતી હોય. હા, એટલે કે સમાજમાં બહુ સક્રિય હોય. બરાબર. રોજના નિયમો પાળતી હોય, સભામાં એકદમ નિયમિત જતી હોય. છતાં છતાં તમને અચાનક ખબર પડે કે આ વ્યક્તિ અંદરથી સંપૂર્ણપણે ખોખલી થઈ રહી છે. સાવ સાચી વાત છે. આવું બહુ જોવા મળે છે. અને વાત જાણે એમ છે કે આપણે આપણી ભૌતિક કે વ્યાવસાયિક પ્રગતિ માપવી હોય તો બેંક બેલેન્સ કે પ્રમોશન જેવા માપદંડો વાપરી લઈએ, પણ જ્યારે વાત આંતરિક પ્રગતિની આવે ને, ખાસ કરીને આધ્યાત્મિક કે સામાજિક માર્ગમાં, જેને આપણે સત્સંગ કહીએ છીએ, તો તેમાં કોઈ વ્યક્તિ આગળ વધી રહી છે કે પછી અંદરથી સડી રહી છે, તે કઈ રીતે ઓળખવું? કારણ કે આની કોઈ માર્કશીટ તો હોતી નથી. હા, એટલે આ બહુ જ જટિલ અને ઊંડો મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. કારણ કે આંતરિક પતન કોઈ મોટી ધડાકાભેર ઘટનાથી નથી થતું હોતું. હા, કોઈ બોર્ડ નથી લગાવતું કે મારું પતન થઈ રહ્યું છે. બિલકુલ નહીં. તે ઉધઈની જેમ ધીમે ધીમે અંદરથી કોતરી ખાય છે. અને સૌથી ભયાનક વાત તો એ છે કે વ્યક્તિ પોતે પણ ઘણીવાર અજાણ હોય છે કે તેનું પતન થઈ રહ્યું છે. ઓહ, વાવ. અને આજે આપણે જે ચર્ચા કરવાના છીએ ને, તે માત્ર કોઈ એક આધ્યાત્મિક વિચારધારા પૂરતી સીમિત નથી, પણ તે માનવ મનોવિજ્ઞાન અને આપણા રોજિંદા વર્તનનો એક અત્યંત બારીક અભ્યાસ છે. ચોક્કસ. તો આ ઊંડાણને સમજવા માટે આપણે ઇતિહાસના એક ચોક્કસ દિવસમાં જઈએ, જ્યાં આ અદ્ભુત જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. હા, એ બહુ રસપ્રદ રહેશે. આપણે કલ્પના કરીએ સંવત 1876ના પોષ સુધી 14ના દિવસની. સ્થળ છે ગઢડામાં આવેલો દાદા ખાચરનું દરબાર. અદ્ભુત જગ્યા. હા, અને સાંજનો કે મૂડી બપોરનો સમય હશે. વાતાવરણ એકદમ શાંત છે. શ્રીજી મહારાજ શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારમાં આવેલી ઓસરીએ એક ઢોલિયા ઉપર બિરાજમાન છે. તેમને એકદમ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. આ શ્વેત વસ્ત્રો સાદગી અને નિર્મળતાનું પ્રતીક છે. અને તેમની બિલકુલ સમક્ષ સાધુઓની જમવાની પંક્તિ ચાલી રહી છે. એટલે આખું દ્રશ્ય એકદમ શાંતિ અને રોજિંદી ક્રિયાઓવાળું છે. એક્ઝેક્ટલી. હવે તમે આ દૃશ્યનો વિરોધાભાસ જુઓ. એક તરફ એકદમ શાંતિથી ભોજન પીરસાઈ રહ્યું છે, બધું જ સામાન્ય ચાલી રહ્યું છે, અને બીજી તરફ જે સંવાદ શરૂ થાય છે ને, તે માનવીના મનની અંદર ચાલતા સૌથી ભયાનક તોફાનો વિશે છે. આ છે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું. આ વિરોધાભાસ જ તો આખી ચર્ચાનો પાયો છે. શ્રીજી મહારાજ એ શાંત વાતાવરણમાં બેસીને સમજાવે છે કે બહારની શાંતિથી છેતરાવા જેવું નથી. સાચી વાત. તેઓ વાતની શરૂઆત સીધા જ મૂળ મુદ્દાથી કરે છે કે આધ્યાત્મિક માર્ગમાંથી કે સત્સંગમાંથી પાછા પડવાની, અને એટલે કે પતનની શરૂઆત ક્યાંથી થાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ પતન કોઈ મોટા પાપ કરવાથી નથી શરૂ થતું. તો શેનાથી થાય છે? એની શરૂઆત થાય છે અસદ વાસનાની વૃદ્ધિથી. એટલે કે નકારાત્મક કે ખરાબ વિચારોનું મનમાં વધવા માંડવો. પણ અસદ વાસના એટલા માત્ર કોઈ ખરાબ કામ કરવાની ઈચ્છા જ નહીં, પણ એક આખો માનસિક દૃષ્ટિકોણ બદલાઈ જવો. બરાબર છે. શ્રીજી મહારાજ અહીં એક સ્પષ્ટ લક્ષણ આપે છે. આ વાસના વધે ત્યારે સૌથી પહેલું કામ એ થાય છે કે વ્યક્તિને દિવસે ને દિવસે અન્ય સત્સંગીઓનો એટલે કે પોતાની આસપાસના લોકોનો અવગુણ આવવા લાગે છે. હા. હવે મને એ સમજાવો કે પોતાની અંદર ખરાબ વિચારો વધે તો તેમાં બીજાનો દોષ કેમ દેખાવા માંડે? આ તો વિચિત્ર છે ને? ના, આ બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જો જ્યારે કોઈ વ્યક્તિની અંદર અસદવાસના વધે છે ને, ત્યારે તે અંદરથી એક પ્રકારનો ખાલીપો અનુભવે છે. અસુરક્ષા જેવું લાગે. બિલકુલ. અસુરક્ષા કે અપરાધ ભાવ લાગે છે. મનોવિજ્ઞાનમાં આને પ્રોજેક્શન કહેવાય છે. હો, અચ્છા. હા, એટલે જ્યારે આપણે આપણી અંદર રહેલી ખામીઓ કે નકારાત્મકતાનો સામનો કરવાની હિંમત નથી ધરાવતા, ત્યારે આપણું મન એક ડિફેન્સ મિકેનિઝમ ઊભું કરે છે. એટલે આપણે પોતાની ભૂલ છુપાવવા બીજા પર ઢોળી દઈએ છીએ. એક્ઝેક્ટલી. આપણે આપણી નકારાત્મકતા બીજા પર થોપી દઈએ છીએ. એટલે વ્યક્તિને અચાનક આસપાસના બધા જ લોકોમાં ખામીઓ દેખાવા લાગે છે. તેને એમ જ લાગે છે કે બધા ખોટા છે. એટલે આ અવગુણ જોવાની વૃત્તિ એ ખરેખર તો પોતાની અંદર ચાલી રહેલા પતનનું ઢાંકણ છે. 100%. આને હું આપણા રોજીના જીવન સાથે જોડું. ધારો કે આપણે કોઈ ઓફિસમાં એક ટીમ સાથે કામ કરીએ છીએ. હા.
શરૂઆતના 2-3 વર્ષ બધું બહુ સરસ ચાલે છે. હા, બધા સારા લાગે. પણ પછી ધીમે ધીમે એક તબક્કો એવો આવે જ્યાં તમને તમારી આસપાસના બધા જ લોકો સ્વાર્થી, મૂર્ખ કે કામચોર લાગવા માંડે. હા, એવું બનતું હોય છે. તમને સતત એવું જ થાય કે આખી સંસ્થામાં કોઈને કંઈ ખબર પડતી જ નથી. કોઈને કામ કરતા આવડતું નથી અને એકલો હું જ બધું સાચું કરું છું. હું જ સૌથી વધુ સમજુ છું. હવે અહીં મારો પ્રશ્ન એ છે કે શું એવું બની શકે કે ખરેખર આખી ટીમ ખરાબ થઈ ગઈ હોય કે પછી આ માત્ર પેલી વ્યક્તિના મનનો જ ભ્રમ છે? જો, ક્યારેક સામેવાળી વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ જ્યારે તમને બધા જ લોકો ખોટા કે અણસમજુ લાગવા માંડે ને, ત્યારે સમસ્યા 99% તમારી અંદર જ હોય છે. સાચી વાત છે. બધા તો ખોટા ન જ હોય ને. બરાબર. અને વચનામૃતમાં શ્રીજી મહારાજે આ જ પરિસ્થિતિને બહુ સચોટ શબ્દોમાં વર્ણવી છે કે તે વ્યક્તિ પોતાના હૈયામાં એમ જાણે છે કે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું. અને જ્યારે આ વિચાર મનમાં દૃઢ થાય ત્યારે સમજવું કે અહંકારે સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. પણ અહંકાર આટલો બધો ખતરનાક કેમ છે? એટલે જો કોઈ વ્યક્તિ ખરેખર બુદ્ધિશાળી હોય અને તે એવું માને કે પોતે સમજુ છે તો તેમાં નુકસાન શું છે? નુકસાન એ છે કે અહંકાર એ શીખવાની પ્રક્રિયાનો અંત છે. અચ્છા. હા, જ્યારે તમે અંદરથી એવું સ્વીકારી લો છો ને કે તમે સર્વથી અધિક છો, ત્યારે તમે કોઈની પાસેથી કંઈ નવું ગ્રહણ કરવા માટે તૈયાર નથી હોતા. તમે તમારા મનના દરવાજા બંધ કરી દો છો. બરાબર. એટલે ગ્રોથ અટકી જાય. બિલકુલ. આધ્યાત્મિક માર્ગ કે સત્સંગ એ નિરંતર શીખવાની અને સુધરવાની પ્રક્રિયા છે. જો તમે તમારી જાતને પહેલેથી જ પૂર્ણ અને સર્વશ્રેષ્ઠ માની લીધી તો પછી તમારો વિકાસ ત્યાં જ અટકી જાય છે. અને આ અહંકાર કોઈ શાંતિથી બેસવા તો ન જ દેતો હોય. ક્યારેય નહીં. તે વ્યક્તિને સતત અશાંત રાખે છે. આ અશાંતિવાળી વાત પર મારે ખાસ આવવું છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પોતાને અધિક માન્યા પછી એ વ્યક્તિ રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે છે. તેને દિવસમાં કોઈ ઠેકાણે સુખેથી બેસવું ગમતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી અને ક્રોધ તો ક્યારેય મટતો જ નથી. આ બધું વાંચીએ તો એવું લાગે કે આપણે કોઈ 19મી સદીના ગ્રંથને બદલે આજના સમયનું કોઈ મેન્ટલ હેલ્થનું મેડિકલ જર્નલ વાંચી રહ્યા છીએ. હા, કારણ કે માનવ સ્વભાવ સદીઓથી એવો જ રહ્યો છે. અહંકારને જીવતો રાખવો એ બહુ થકવી નાખનારું કામ છે. કેવી રીતે? વિચારો કે તમે દુનિયાથી તમારી જાતને અલગ અને શ્રેષ્ઠ માનો છો, પણ દુનિયા તો તમને એ રીતે નહીં જોએ ને. હા, દુનિયા માટે તો હું એક સામાન્ય માણસ જ છું. બિલકુલ. એટલે તમારી આંતરિક માન્યતા અને બહારની વાસ્તવિકતા વચ્ચે સતત એક ઘર્ષણ ચાલ્યા કરશે. ઓહ, એટલે કે મારે સતત સાબિત કરવું પડે કે હું બેસ્ટ છું. અને જ્યારે લોકો ન માને ત્યારે મને ગુસ્સો આવે. એક્ઝેક્ટલી. અને આ સતત ચાલતો સંઘર્ષ ભયંકર માનસિક મૂંઝવણ ઊભી કરે છે. એટલે રાત્રે ઊંઘ નથી આવતી? હા. રાત્રે ઊંઘ કેમ નથી આવતી? ઊંઘવા માટે મનનું શાંત થવું જરૂરી છે, પણ આ વ્યક્તિનું મન સતત વિચારોના ચગડોળે ચડેલું હોય છે. પેલાએ મને આમ કેમ કહ્યું, મને કેમ આગળ ન બેસાડ્યો? સાચી વાત. મારી વાત કેમ ન માની? આ બધા મૂર્ખાઓને મારી કિંમત જ નથી. બસ આ જ વિચારો તેને અંદરથી કોતરી ખાય છે. બહુ જ પીડાદાયક સ્થિતિ છે આ તો. હા. તેનો ક્રોધ કોઈ બહારના કારણથી નથી આવતો, પણ તેની પોતાની અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરમાંથી જ જન્મે છે. અને આ અંદર જમા થયેલી નકારાત્મકતા, આ ગુસ્સો અને આ મૂંઝવણને સમજાવવા માટે શ્રીજી મહારાજે એક એવું રૂપક આપ્યું છે જે મને વ્યક્તિગત રીતે બહુ જ પ્રભાવશાળી લાગ્યું. હા, પેલું લાકડાવાળું ને? હા. તેમણે કહ્યું કે આવી વ્યક્તિ અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે છે. એટલે કે અડધું બળેલું લાકડું. જરા આ ચિત્રની કલ્પના કરીએ આપણે. એક એવું લાકડું જે સંપૂર્ણપણે સળગતું નથી, એટલે એમાંથી કોઈ તેજસ્વી પ્રકાશ કે ઉપયોગી ગરમી નથી મળતી. અને તે સંપૂર્ણપણે ઓલવાઈ પણ નથી ગયો. તે બસ ધીમે ધીમે અંદરને અંદર બળ્યા કરે છે. અને અંતે તેમાંથી સતત કાળો, આંખો બાળતો અને ઘૂંઘરાવી નાખતો ધુમાડો નીકળ્યા કરે છે. ખરેખર આ રૂપક માનસિક પતનની પ્રક્રિયાને સમજવા માટે એક માસ્ટર ક્લાસ છે. અર્ધ પડેલું કાષ્ઠ એ એવી વ્યક્તિનું પ્રતીક છે જે સત્સંગમાં, સમાજમાં કે કોઈ સંસ્થામાં શારીરિક રીતે હાજર તો છે, પણ માનસિક રીતે તેનો વિરોધ કરી રહી છે. બરાબર. તે એટલી હિંમત પણ નથી કરી શકતી કે ત્યાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જાય અને એટલે કે સંપૂર્ણ ઓલવાઈ જાય.
અને તે એટલી નમ્ર પણ નથી બની શકતી કે અંદર પૂરી રીતે ભળી જાય, એટલે કે સંપૂર્ણ પ્રકાશ આપે. તે અધવચ્ચે લટકેલી છે. અરે આ તો મને આજકાલ જે કોર્પોરેટ જગતમાં પેલો ટ્રેન્ડ ચાલે છે ને ક્વાયટ ક્વિટિંગનો, તેના જેવું જ લાગે છે. હા, બિલકુલ એવું જ. વ્યક્તિ સિસ્ટમમાં જ રહે છે, પગાર લે છે, પણ અંદરથી તે સિસ્ટમ પ્રત્યે ભારે રોષ અને નકારાત્મકતા ધરાવે છે. તે કોઈ પ્રોડક્ટિવ કામ નથી કરતી, પણ આસપાસના વાતાવરણને બગાડે છે. એક્ઝેક્ટલી. અને આ ધુમાડો એટલે શું? ધુમાડો એ તેની નકારાત્મકતા, તેનો ક્રોધ, તેનો અસંતોષ અને તેના કડવા શબ્દો છે. સાચી વાત. જ્યારે કોઈ લાકડું ધૂંધવાય છે, ત્યારે તે આસપાસના લોકોને તો આંખમાં બળતરા કરાવે જ છે, તેમને ગુંગળાવે છે. પણ આ પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન કોને થાય છે ખબર છે? એ લાકડાને પોતાને જ ને. હા, તે પોતે જ ધીમે ધીમે બળીને રાખ થઈ રહ્યું હોય છે. શ્રીજી મહારાજ પણ આ જ પરિણામ દર્શાવે છે. તેઓ કહે છે કે આવો વ્યક્તિ ભલે ગમે તેટલા દિવસ સત્સંગમાં રહે, પણ તેના હૈયામાં ક્યારેય સુખ આવતું નથી. અને અંતે તે સત્સંગમાંથી પાછો પડી જાય છે, ફેંકાઈ જાય છે. બહુ દુઃખદ અંત છે. હા, આ બહુ મોટી ચેતવણી છે કે માત્ર સમય પસાર કરવાથી કે વર્ષો સુધી કોઈ સંસ્થા કે ધર્મ સાથે જોડાયેલા રહેવાથી આપોઆપ પ્રગતિ નથી થઈ જતી. જો તમારી આંતરિક પ્રક્રિયા ખોટી દિશામાં હશે ને, તો 50 વર્ષે પણ તમે ધુમાડામાંથી બહાર નહીં આવી શકો. સાચી વાત છે. સમય એ કોઈ જાદુઈ લાકડી નથી કે જે તમારા અહંકારને આપોઆપ ઓગાળી દે. તે માટે સભાન પ્રયત્ન જરૂરી છે. ચોક્કસ. હવે આ તો થઈ રોગની વાત, પતનની વાત. પણ શ્રીજી મહારાજ માત્ર સમસ્યા બતાવીને અટકી નથી જતા. હા. તેઓ સિક્કાની બીજી બાજુ પણ બતાવે છે, જે પ્રગતિનો માર્ગ છે. હા, સોલ્યુશન પણ આપે છે. બિલકુલ. જો અર્ધ બળેલા કાષ્ઠની જેમ નથી ધૂંધવું તો શું કરવું? હા, એટલે તેમને બહુ સુંદર રીતે વિરોધાભાસ ઊભો કર્યો છે. જે વ્યક્તિનો સત્સંગમાં વધારો થવાનો હોય, એટલે કે જે ખરા અર્થમાં આધ્યાત્મિક અને માનસિક પ્રગતિ કરી રહ્યો હોય, તેનામાં શુભ વાસના વૃદ્ધિ પામે છે. બરાબર. પેલા અસદ વાસનાવાળા લક્ષણોથી આ બિલકુલ ઉલટું છે. આવી વ્યક્તિને દિવસે દિવસે બધા સત્સંગીઓનો ગુણ જ દેખાય છે. તે સર્વ હરિભક્તોને મોટા સમજે છે અને પોતાની જાતને ન્યૂન એટલે કે નાની સમજે છે. પણ જોઈ મારે થોડો પુશબેક આપવો છે. મને એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન થતો હતો કે આજના આ સ્પર્ધાત્મક યુગમાં, જ્યાં તમારે નોકરીમાં, ધંધામાં કે સમાજમાં સતત તમારી જાતને સાબિત કરવાની છે, ત્યાં પોતાની જાતને ન્યૂન કે નાની સમજવી એ બહુ મોટું રિસ્ક નથી? હા, એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એટલે શું આનાથી વ્યક્તિમાં લઘુતા ગ્રંથિ એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નહીં આવી જાય? જો આપણે સતત એવું જ માનીએ કે બીજા બધા મારાથી મોટા અને હોશિયાર છે, તો દુનિયા તો આપણો ગેરફાયદો જ ઉઠાવશે ને. આ તો જાણે આત્મવિશ્વાસ ગુમાવવા જેવી વાત થઈ ગઈ. જો આ પ્રશ્ન ઘણા લોકોને થાય છે અને આજના સમયમાં આ શંકા થવી બહુ જ વ્યાજબી છે. પણ અહીં આપણે બે અલગ અલગ માનસિક સ્થિતિઓ વચ્ચેનો બહુ જ બારીક ભેદ સમજવો પડશે. એક છે લઘુતા ગ્રંથિ અને બીજી છે નમ્રતા. ઓકે. લઘુતા ગ્રંથિ એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એ ડર અને અસુરક્ષામાંથી પેદા થાય છે. જ્યારે વ્યક્તિને એવું લાગે કે હું કોઈ કામનો નથી, મારામાં કોઈ આવડત નથી, હું અન્ય લોકો કરતાં ઉતરતી કક્ષાનો છું, ત્યારે તે લઘુતા ગ્રંથિ છે. એ નકારાત્મક સ્થિતિ છે જે તમને ડરાવે છે. હા, એ તો ખરાબ જ કહેવાય. પણ વચનામૃતમાં જે પોતાની જાતને ન્યૂન સમજવાની વાત છે ને, તે લઘુતા ગ્રંથિ નથી. તે અહંકાર શૂન્યતા છે, સાચી નમ્રતા છે. એટલે બંનેમાં ફેર છે. જમીન આસમાનનો ફેર છે. નમ્રતા એક અત્યંત સકારાત્મક અને શક્તિશાળી સ્થિતિ છે. નમ્રતાનો અર્થ એવો બિલકુલ નથી કે તમે તમારી શક્તિઓને કે આવડતને ઓછી આંકો છો. નમ્રતાનો અર્થ એ છે કે તમે બીજાની વિશેષતાઓને માન આપતા શીખી ગયા છો. ઓ વાવ, આ બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ છે. એટલે કે હું જાણું છું કે હું કઈ બાબતમાં સારો છું, મારો આત્મવિશ્વાસ અકબંધ છે, પણ સાથે જ હું એ પણ સ્વીકારું છું કે સામેવાળી વ્યક્તિ ભલે તે ગમે તે સ્થાને હોય, તેનામાં પણ કોઈક એવી વિશેષતા છે જે મારામાં નથી. બરાબર. અને મારે તેની પાસેથી એ શીખવાનું છે. બસ એ જ વાત છે. જ્યારે તમે સર્વને મોટા સમજો છો ને, ત્યારે તમે વાસ્તવમાં દરેક વ્યક્તિમાંથી કંઈક સારું ગ્રહણ કરવા માટે ખુલ્લા થઈ જાઓ છો. અહંકાર એક ચુસ્તબંધ દરવાજા જેવો છે જે તમને સુરક્ષિત હોવાનો માત્ર ભ્રમ આપે છે, પણ તમને બહારની તાજી હવા નથી લેવા દેતો. આ ગુંગળામણ થાય ત્યાં.
જ્યારે નમ્રતા એક ખુલ્લી બારી જેવી છે, જ્યાંથી સતત તાજી હવા, નવા વિચારો અને નવું જ્ઞાન આવતું રહે છે. જે વ્યક્તિ નમ્ર છે તે ક્યારે અપમાનિત અનુભવતો નથી, કારણ કે તેનું સ્વમાન ખોટા અહંકાર પર ટકેલું નથી હોતું. અને આ નમ્રતાનું પરિણામ શું આવે છે? શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે આવો દૃષ્ટિકોણ કેળવાય ત્યારે આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. હા, આઠે પહોર એટલે કે દિવસના 24 કલાક. આ કેટલી અદ્ભુત સ્થિતિ છે. બહુ જ અદ્ભુત. જરા વિચારો, કોઈ જાતનું સ્ટ્રેસ નહીં, કોઈની સાથે સરખામણી કરવાની ચિંતા નહીં, કોઈને નીચા પાડવા માટે ષડયંત્ર રચવાની મહેનત નહીં, પોતાની જાતને સતત શ્રેષ્ઠ સાબિત કરવાનું કોઈ વજન જ નહીં, માત્ર નિર્મળ આનંદ. આજ તો ખરી સ્વતંત્રતા છે ને? જ્યારે અહંકાર છૂટી જાય છે ત્યારે મનને કેટલી હળવાશ મળે છે તે તો જેને અનુભવ્યું હોય તેને જ સમજાય. સાચી વાત. અગાઉ આપણે જોયું કે અહંકારી વ્યક્તિને રાત્રે ઊંઘ નથી આવતી અને ક્રોધ મટતો નથી. તેનાથી બિલકુલ વિપરીત નમ્ર વ્યક્તિ આઠે પહોર એટલે કે ઊંઘમાં પણ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. હવે આ વચનામૃતના અંત તરફ જઈએ તો એક વાક્ય આવે છે જે મને થોડું પેરાડોક્સિકલ એટલે કે વિરોધાભાસી લાગે છે. કયું વાક્ય? તેમાં લખ્યું છે કે તે જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટિયપને પામી જાય છે. હવે અહીં બે શબ્દો છે. એક તો આ સમાસ થતો જાય એટલે શું, અને બીજું આપણે હમણાં જ વાત કરી કે પ્રગતિ કરવા માટે પોતાને નાના સમજવાના છે. તો પછી નાના સમજવાથી અતિશય મોટિયપ કઈ રીતે મળે? આ તો ઉલટું લાગે છે. જો બહુ સરસ પ્રશ્ન છે આ. સમાસ થવો એટલે સંપૂર્ણ સંતોષ થવો. હૃદયમાં એક ઊંડી શાંતિ અને સમાધાનની ભાવના સ્થિર થવી. જેમ જેમ તમે સારા વિચારો અને સારા લોકો સાથે જોડાતા જાઓ છો, તેમના ગુણો જોતા જાઓ છો અને તેમ તેમ તમારી અંદરનો અસંતોષ અને પેલો ખાલીપો ભરાતો જાય છે. તમારું હૃદય એટલું વિશાળ થઈ જાય છે કે તેમાં દરેક વ્યક્તિના સ્વીકાર માટે જગ્યા હોય છે. અરે વાહ, બહુ સુંદર વાત કહી. અને તમારો બીજો પ્રશ્ન કે નાના થવાથી મોટપ કઈ રીતે મળે, આ આધ્યાત્મિક વિજ્ઞાનનો પાયાનો નિયમ છે. આ મોટપ એટલે કોઈ સત્તા, ખુરશી કે હોદ્દાની મોટાઈ નથી. આ આંતરિક મહાનતા છે. એ મોટાઈ અલગ છે. તમે જુઓ, પાણી હંમેશા ઊંચાઈથી નીચાણ તરફ જ વહે છે ને. જો તમારે જ્ઞાન, શાંતિ અને પ્રેમનો ધોધ જોઈતો હોય તો તમારે નમ્ર બનીને નીચે જ રહેવું પડે. બરાબર. જે વ્યક્તિ બધાના ગુણ જોઈ શકે છે, જે કોઈનાથી ઈર્ષા નથી કરતી અને જે હંમેશા આંતરિક આનંદમાં રહે છે, તે વ્યક્તિ આપોઆપ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. લોકો આવી વ્યક્તિ પર વિશ્વાસ કરે છે, તેને માન આપે છે. સાચી વાત છે. આપણે પણ એવા લોકો તરફ જ આકર્ષાઈએ છીએ ને. બિલકુલ. આમ પોતાની જાતને ન્યૂન સમજવા છતાં તે સહજ રીતે જ સૌમાં મોટી કે પૂજનીય બની જાય છે. ખરેખર આ આખી ચર્ચા કેટલી ઊંડી અને પ્રેક્ટિકલ છે. મને તો એમ લાગે છે કે આ વચનામૃત ગઢડા પ્રથમ 28 માત્ર કોઈ ધાર્મિક પાઠ નથી, પણ આજના જમાનામાં મેન્ટલ હેલ્થ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર માટેની એક અદ્ભુત માર્ગદર્શિકા છે. 100%. આખા સંવાદનો જો આપણે સાર કાઢીએ તો શ્રીજી મહારાજે આપણી સમક્ષ બે સ્પષ્ટ રસ્તાઓ મૂકી દીધા છે. એક રસ્તો પતનનો છે, જેની શરૂઆત બીજાના દોષ જોવાથી થાય છે, અસદ્વાસના, જે અહંકાર, ક્રોધ અને અશાંતિ તરફ લઈ જાય છે, જ્યાં વ્યક્તિ અર્ધબળેલા કાષ્ઠની જેમ ધૂંધવાયા કરે છે અને છેવટે ફેંકાઈ જાય છે. બરાબર. અને બીજો રસ્તો પ્રગતિનો છે, જેની શરૂઆત બીજાના ગુણ જોવાથી થાય છે, જે નમ્રતા અને નિરંતર શીખવાની ભાવના તરફ લઈ જાય છે અને પરિણામે આઠે પહોરનો અખંડ આનંદ આપે છે. બહુ જ સચોટ સાર આપ્યો તમે. અને છેલ્લે શ્રીજી મહારાજ આટલી ગહન વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાના આસને પધાર્યા. તેઓ વાત પૂરી કરીને જતા રહ્યા, પણ આપણા સૌના માટે કાયમ માટે એક બહુ મોટો અને પારદર્શક અરીસો મૂકતા ગયા. એક મિરર મૂકી દીધો. આ એવો અરીસો છે જેમાં આપણે આપણું પોતાનું સાચું પ્રતિબિંબ, આપણી આંતરિક સ્થિતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બિલકુલ સાચી વાત કહી. અરીસો તો મુકાઈ ગયો છે. હવે એ અરીસામાં જોઈને પોતાની જાતને સુધારવી છે કે પછી આંખો બંધ કરીને પેલા ઘૂંઘળાવતા ધુમાડામાં જીવતા રહેવું છે, એ નક્કી આપણે જ કરવાનું છે.
આપણે પેલા અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાવું છે કે નમ્ર બનીને આઠે પહોર આનંદ માણવો છે? સાચી વાત. આજના આ વિશ્લેષણના અંતે હું તમને સૌને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જવા માંગુ છું. આવનારી કાલે કે આવતા અઠવાડિયે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પર સતત ગુસ્સો આવતો હોય, મનમાં અશાંતિ છવાયેલી હોય અને રાત્રે પડખાં ઘસવા છતાં ઊંઘ ન આવતી હોય, ત્યારે એક ક્ષણ માટે રોકાજો અને પોતાની જાતને એક અત્યંત પ્રામાણિક પ્રશ્ન પૂછજો કે શું ખરેખર આ બહારની દુનિયા એટલી ખરાબ છે? શું આસપાસના લોકો જ ખરેખર અણસમજુ છે કે પછી તમારી જ અંદરનું પેલું અડધું બળેલું લાકડું ધુમાડો કરી રહ્યું છે? આ પ્રશ્નોનો જવાબ બહુ અગત્યનો છે. ચોક્કસ. આ પ્રશ્નનો જે જવાબ મળશે ને, તે જ તમારી આગામી દિશા નક્કી કરશે. જો વચનામૃત ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.